Hello students, welcome to a new video of Unit 1. Unit 1 નું ટાઇટલ તમને ખ્યાલ છે અગેન્સ્ટ ધી ઓડ્સ. આ યુનિટ આપણે પૂરું કર્યું ત્યારબાદ લાસ્ટ સેશનમાં આપણે ગ્લોસરી એટલે કે શબ્દાર્થ જોયું હતું. ત્યારબાદ ટેક્સ્ટબુકમાં નવો વિભાગ છે વોકેબ્યુલરી એટલે કે શબ્દ ભંડોળનો વિભાગ. એમાં કેટલીક એક્સરસાઇઝીસ આપેલી છે જે આપણે જોઈએ. તો એમાં સૌથી પહેલી એક્સરસાઇઝ છે V1. એમાં સૂચના આવી છે ઇન ધ ગ્રુપ ઓફ 4 વર્ડ્સ 2 words are either synonyms or antonyms. In the group of 4 words એટલે 4 શબ્દોના જૂથમાં 2 words એટલે કે 2 શબ્દો are either synonyms or antonyms એટલે કાં સમાનાર્થી શબ્દો છે કાં વિરુદ્ધાર્થી શબ્દો છે. એટલે અહીંયા જે 4 શબ્દો આપેલા છે એમાં દરેકમાં એવું છે કે 4માંથી 2 શબ્દો કાં સમાનાર્થી હોય કાં વિરુદ્ધાર્થી હોય. સર્કલ ધીઝ વર્ડ્સ એટલે આ શબ્દોને ફરતે સર્કલ કરવાનું છે. ધેન સર્કલ એસ ઇફ દે આર સિનોનિમ્સ. જો એ સમાનાર્થી હોય તો એસને ફરતે સર્કલ કરશું. અને આગળ લખ્યું છે એ ઇફ દે આર એન્ટનિમ્સ. જો એ વિરુદ્ધાર્થી શબ્દો હોય તો એની ફરતે સર્કલ કરવાનું છે. સિનોનિમ એટલે સમાનાર્થી શબ્દ, એન્ટોનિમ એટલે વિરુદ્ધાર્થી શબ્દ. તો પહેલા 4 શબ્દો આપેલા છે જોઈએ. ડેસ્ટિની, મેરિટ, પિનલ, ફેટ. તો એમાંથી કયા 2 શબ્દોને સર્કલ કરશું જોઈએ. ડેસ્ટિની અને ફેટ એમાં સર્કલ આવશે. એનું કારણ છે એ બંને સમાનાર્થી છે. ડેસ્ટિની એટલે ભાગ્ય, ફેટ એટલે પણ ભાગ્ય. તો સમાનાર્થી છે એટલે એસ ઉપર સર્કલ થશે. એના સિવાયના જે 2 શબ્દો છે એટલે કે બીજો જે શબ્દ છે એમાં મેરિટ. મેરિટનો અર્થ થાય પાત્રતા, લાયકાત, ગુણ વગેરે. અને જે ત્રીજો શબ્દ છે એ છે પિનલ. પિનલ એટલે શિક્ષા કે સજાને લગતું એવું થાય. આગળ સેકન્ડ જે છે એમાં જોઈએ 4 શબ્દો. રૂરલ, અર્બન, માઇક્રો, સોશલ. એમાં કયા 2 શબ્દોમાં સર્કલ આવશે? રૂરલ અને અર્બન. એટલે આ બંને શબ્દો શું છે? સમાનાર્થી કે વિરુદ્ધાર્થી? એ વિરુદ્ધાર્થી છે એટલે એ ફરતે સર્કલ થશે. રૂરલ એટલે ગ્રામ્ય અને અર્બન એટલે શહેરી. એ બંને વિરુદ્ધાર્થી છે એટલે એની ફરતે સર્કલ આવશે. ત્યારબાદ સ્ટર્ડી, વીકલી, સ્ટ્રોંગ અને બર્નિંગ. એમાં ક્યાં આવશે સર્કલ? તો એમાં આવશે સ્ટર્ડી અને સ્ટ્રોંગ. કારણ કે સ્ટર્ડી એટલે મજબૂત અને સ્ટ્રોંગ એટલે પણ મજબૂત. તો એ સમાનાર્થી છે એટલે એસને સર્કલ કરશું. સિનોનિમ્સ છે. ત્યારબાદ ચોથામાં ડિઝાયર, ડિમાન્ડ, રીઝન, વિશ. એ 4 શબ્દોમાં ક્યાં આવશે સર્કલ? ડિઝાયર અને વિશ. કારણ કે ડિઝાયર એટલે ઈચ્છા અને વિશ એટલે પણ ઈચ્છા. તો એ બંને સમાનાર્થી છે એટલે સિનોનિમ્સ છે એટલે એસને સર્કલ કરશું. પાંચમામાં ચીપ, સોલર, કોસ્ટલી, સ્કોર્ચિંગ. એમાં ક્યાં આવશે? તો જોઈએ ચીપ અને કોસ્ટલી. આ બંને સમાનાર્થી છે કે વિરુદ્ધાર્થી? તો એ બંને વિરુદ્ધાર્થી છે. કારણ કે ચીપ એટલે સસ્તું અને કોસ્ટલી એટલે મોંઘું. તો વિરુદ્ધાર્થી છે એટલે કે એન્ટોનિમ્સ છે એટલે એને સર્કલ કરશું. છઠ્ઠામાં 4 શબ્દો છે. બેનિફિટ, ડિસએડવાન્ટેજ, બીકન, સ્પેસ. એમાં ક્યાં આવશે સર્કલ? બેનિફિટ અને ડિસએડવાન્ટેજ. આ બંને શબ્દો વિરુદ્ધાર્થી છે એટલે આપણે એને સર્કલ કરશું. બેનિફિટ એટલે ફાયદો કે લાભ, ડિસએડવાન્ટેજ એટલે ગેરફાયદો કે ગેરલાભ. ડિસએડવાન્ટેજમાંથી ડિસ કાઢી નાખીએ તો એડવાન્ટેજ એટલે ફાયદો થાય. તો બેનિફિટ અને એડવાન્ટેજ એ 2 સમાનાર્થી થાય, પણ ડિસએડવાન્ટેજ છે એટલે બંને વિરુદ્ધાર્થી થાય. ત્યારબાદ 7મામાં રેઝોલ્યુશન, ડિટર્મિનેશન, ડિસિઝન અને ક્રાફ્ટ. એમાંથી કયા 2 શબ્દો સર્કલ કરશું? રેઝોલ્યુશન અને ડિટર્મિનેશન. આ બંને શબ્દો સમાનાર્થી છે એટલે આપણે
એસ ને સર્કલ કરશું. બંને સમાનાર્થી કઈ રીતે? રેઝોલ્યુશનનો મિનિંગ થાય દ્રઢ નિશ્ચય અને ડિટર્મિનેશનનો પણ મિનિંગ થાય દ્રઢ નિશ્ચય. આ યુનિટમાં આપણે જોયું એમાં રેઝોલ્યુશનનો મિનિંગ ઠરાવ એવો હતો. મીટિંગમાં જે લોકો હાજર હોય એમના દ્વારા કંઈક નિર્ણય લેવામાં આવે એને ઠરાવ કહેવાય, એના માટે રેઝોલ્યુશન શબ્દ વપરાયેલો હતો. પણ એનો બીજો મિનિંગ થાય દ્રઢ નિશ્ચય, એટલે ડિટર્મિનેશનનું સમાનાર્થી છે. 8માં ક્યુરિયસ, બર્નિંગ, અફ્રેડ, ઇનક્યુરિયસ. એમાં કયા બે શબ્દો? ક્યુરિયસ અને ઇનક્યુરિયસ. આ બંને શબ્દો વિરુદ્ધાર્થી છે એટલે આપણે એ ને સર્કલ કરશું. ક્યુરિયસ એટલે ઉત્સુક કે આતુર એવું થાય, કંઈક જાણવાની ઈચ્છા વાળું હોય, આતુરતા વાળું હોય એને ક્યુરિયસ કહેવાય, જિજ્ઞાસુ પણ કહેવાય એને. પણ જેની અંદર જાણવાની ઈચ્છા ના હોય, જિજ્ઞાસા ના હોય એવી વ્યક્તિ ઇનક્યુરિયસ છે એવું કહેવાય. એટલે ક્યુરિયસ અને ઇનક્યુરિયસ એ બંને વિરુદ્ધાર્થી શબ્દો છે. ત્યારબાદ 9માં ઓપોર્ચ્યુનિટી અને ચાન્સ, એ બંને સમાનાર્થી છે, કારણ કે ઓપોર્ચ્યુનિટી અથવા ચાન્સનો મતલબ થાય તક. તો V1 અહીંયા પૂરી થાય. આપણે આગળ જોઈએ બીજી એક્સરસાઇઝ V2. એની અંદર સૂચના શું આપેલી છે? fill in the gaps with the correct form of the word in bold print. fill in the gaps એટલે ખાલી જગ્યા પૂરો, with the correct form એટલે સાચું રૂપ, of the word એટલે શબ્દનું, in bold print એટલે ઘાટા અક્ષરે. એટલે ઘાટા અક્ષરે જે શબ્દ લખ્યો હોય ને એનું સાચું રૂપ મૂકવાનું છે. અહીંયા એક સેમ્પલ આપેલું છે એટલે અહીંયા જવાબો મૂકેલા છે, એ એક ઉદાહરણ છે. તો મૂળ શબ્દ છે ડિસાઇડ. ડિસાઇડના અલગ અલગ રૂપો જે જરૂર પડે એ લેવાના. પહેલું જોઈએ, વી મસ્ટ કમ ટુ અ, ત્યાં ખાલી જગ્યા હોય, વેરી સૂન એઝ વી આર રનિંગ શોર્ટ ઓફ ટાઈમ. તો ત્યાં આપણે ડિસિઝન એવું મૂક્યું એટલે ડિસાઇડમાંથી ડિસિઝન એવું થયું. વી મસ્ટ કમ ટુ અ ડિસિઝન એટલે આપણે કોઈ નિર્ણય પર આવવું જ જોઈએ. વેરી સૂન એટલે ખૂબ ઝડપથી. એઝ એટલે કારણ કે. વી આર રનિંગ શોર્ટ ઓફ ટાઈમ એટલે આપણી પાસે બહુ ઓછો સમય છે એવું કહે છે. તો બહુ ઓછો સમય છે એટલે કોઈ નિર્ણય પર આવવું જ જોઈએ એમ કે છે. તો નિર્ણય માટે ડિસિઝન એટલે ડિસાઇડમાંથી ડિસિઝન શબ્દની જરૂર પડી. ત્યારબાદ બીમાં વી બીટ ધેમ, ખાલી જગ્યા હોય ત્યાં પછી લખ્યું છે V170. તો ત્યાં વી બીટ ધેમ એટલે અમે તેઓને હરાવ્યા. ડિસાઇસિવલી એટલે નિર્ણાયક રીતે, એટલે અમે તેઓ પર નિર્ણાયક જીત મેળવી એવું કહે છે. તો નિર્ણાયક રીતે જીતવું એટલે નિર્ણાયક રીતે એનું ઇંગ્લિશ થાય ડિસાઇસિવલી. એટલા માટે ત્યાં એ આવ્યું, અમે નિર્ણાયક જીત મેળવી તેઓ પર, અમે 7-0થી જીત્યા. સીમાં મનન કેન નેવર મેકઅપ ઇઝ માઇન્ડ, હી ઇઝ વેરી, ત્યાં ખાલી જગ્યા હોય. તો પહેલું વાક્ય શું કહે છે? મનન કેન નેવર મેકઅપ ઇઝ માઇન્ડ. નેવર એટલે ક્યારેય નહીં, મેકઅપ ઇઝ માઇન્ડ એટલે દ્રઢ નિશ્ચય કરવો, એટલે મનન ક્યારેય દ્રઢ નિશ્ચય નથી કરી શકતો. હી ઇઝ વેરી ઇનડિસાઇસિવ. ઇનડિસાઇસિવ એટલે અનિર્ણાયક, એટલે તે ખૂબ જ અનિર્ણાયક છે, એટલે કોઈ સિચ્યુએશનમાં ઝડપથી નિર્ણયો ન લઈ શકે એવું. તો મૂળ શબ્દ હતો ડિસાઇડ, એના ઉપરથી આપણે એક જગ્યાએ ડિસિઝન લીધું, એક જગ્યાએ ડિસાઇસિવલી લીધું, એક જગ્યાએ ઇનડિસાઇસિવ લીધું. એવી રીતે મૂળ જે શબ્દ હોય એનું જે રૂપ જરૂર પડે એ લેવાનું હોય. તો એમાં આપણે સ્ટાર્ટ કરીએ એક્સરસાઇઝ. પહેલું એમાં છે મૂળ શબ્દ રિસાઇડ. તો એના ઉપરથી પહેલાં આપણે વાક્ય જોઈ લઈએ. મિસ્ટર P.G. પાઠક ઇઝ અ ડેશ ઓફ શાસ્ત્રીનગર એરિયા. તો ત્યાં શું આવશે? રિસાઇડ જે છે એના ઉપરથી રેઝિડન્ટ એવું થશે. એટલે રેઝિડન્ટનું ગુજરાતી શું થાય? રહેવાસી. તો શ્રીમાન P.G. પાઠક શાસ્ત્રીનગર વિસ્તારના રહેવાસી છે. રહેવાસી માટે રિસાઇડમાંથી રેઝિડન્ટ. ત્યારબાદ ધ પોલીસ ઇન્ક્વાયર્ડ ઓફ હિઝ ડેશ ઇન દિલ્હી. ધ પોલીસ ઇન્ક્વાયર્ડ એટલે પોલીસે પૂછપરછ કરી. ઓફ હિઝ એટલે તેનું, ત્યાં શું આવશે? રેઝિડન્સ. એટલે આપણે પહેલામાં મૂકી દઈએ રેઝિડન્ટ અને બીજામાં રેઝિડન્સ.
ઇન દિલ્હી એટલે દિલ્હીમાં. તો પોલીસે દિલ્હીમાં તેના રહેઠાણ વિશે પૂછપરછ કરી. તો રહેઠાણને શું કહેવાય? રેઝિડન્સ. ત્યારબાદ સીમાં યુ કાન્ટ હેવ અ રેશન કાર્ડ ઓફ ધીસ સિટી એઝ યુ આર ડેશ ઓફ ધીસ સિટી. યુ કાન્ટ હેવ અ રેશન કાર્ડ ઓફ ધીસ સિટી એટલે તમને આ શહેરનું રેશન કાર્ડ ન મળી શકે. એઝ એટલે કારણ કે યુ આર ડેશ ઓફ ધીસ સિટી. તો ત્યાં શું આવશે? નોન રેઝિડન્ટ એટલે બિન રહેવાસી. તમે આ શહેરના બિન રહેવાસી, એનો મતલબ આ શહેરમાં તમે નથી રહેતા, એટલે તમને અહીંયાનું રેશન કાર્ડ ન મળી શકે. તો અહીંયા આપણે શું કર્યું? મૂળ શબ્દ હતો રિઝાઇડ, એના ઉપરથી રેઝિડન્ટ, રેઝિડન્સ અને નોન રેઝિડન્ટ એવા અલગ અલગ શબ્દો જરૂર પ્રમાણે ઉપયોગ કર્યો. ત્યારબાદ સેકન્ડ જોઈએ, સ્ટ્રોંગ. તો મૂળ શબ્દ છે સ્ટ્રોંગ, એનું જે રૂપ જરૂર પડે એ લેવાનું હોય. જોઈએ એમાં યુ મસ્ટ ડેશ યોર બોડી ટુ ફેસ સચ હાર્ડશિપ્સ એઝ યુ આર ગોઈંગ ટુ જોઈન અવર આર્મી નેક્સ્ટ મંથ. યુ મસ્ટ એટલે તમારે કંઈક કરવું જોઈએ. ત્યાં એટલે મસ્ટ પછી ક્રિયાપદની જરૂર પડે. તો સ્ટ્રોંગ પરથી ક્રિયાપદ શું બને? સ્ટ્રેન્થન. તો સ્ટ્રેન્થન એટલે શક્તિશાળી બનાવવું, સશક્ત બનાવવું. યોર બોડી એટલે તમારા શરીરને. ટુ ફેસ એટલે સામનો કરવા. સચ હાર્ડશિપ્સ એટલે આવી મુશ્કેલીઓ. એઝ એટલે કારણ કે યુ આર ગોઈંગ ટુ જોઈન અવર આર્મી એટલે તમે આપણા સૈન્યમાં જોડાવાના છો. નેક્સ્ટ મંથ એટલે આવતા મહિને. તો એમ કહે છે કે તમારે તમારા શરીરને આવી મુશ્કેલીઓનો સામનો કરવા માટે સશક્ત બનાવવું જોઈએ, કારણ કે આવતા મહિને તમે સૈન્યમાં જોડાવાના છો. તો સશક્ત બનાવવું એ ક્રિયાપદની જરૂર છે, એટલે આપણે લીધું સ્ટ્રેન્થન. બીમાં ધ ઇનર ડેશ ઓફ અવર ફાધર ઓફ ધ નેશન ગાંધીજી મેડ ધ બ્રિટિશર્સ ક્વિટ ઇન્ડિયા. ધ ઇનર એટલે આંતરિક. તો આંતરિક પછી શક્તિ એવું આવે, એટલે શક્તિને કહેવાય સ્ટ્રેન્થ. ઇનર સ્ટ્રેન્થ એટલે આંતરિક શક્તિ. ઓફ અવર ફાધર ઓફ ધ નેશન એટલે આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી. મેડ ધ બ્રિટિશર્સ ક્વિટ ઇન્ડિયા એટલે એમણે અંગ્રેજોને ભારત છોડવાની ફરજ પાડી. એટલે આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીની આંતરિક શક્તિને લીધે અંગ્રેજોએ ભારત છોડવું પડ્યું એવું કહે છે. તો આંતરિક શક્તિ એનું શું થાય? ઇનર સ્ટ્રેન્થ. ભીમ ગેવ સચ અ ડેશ બ્લો ઓફ હિઝ મેસ ઓન દુર્યોધન્સ થાઈ ધેટ હી વોઝ ઇન્જર્ડ. ભીમ ગેવ એટલે એને આપ્યો. સચ અ ખાલી જગ્યા બ્લો. ત્યાં બ્લો છે એટલે બ્લો એટલે ફટકો મારો, કોઈક હથિયાર હોય એનાથી ફટકો મારવો એ છે. તો ત્યાં આગળ શું આવશે? સ્ટ્રોંગ એટલે કે સખત ફટકો માર્યો. ઓફ હિઝ મેસ એટલે એની ગદાનો. ઓન દુર્યોધન્સ થાય એટલે દુર્યોધનના સાથળ પર. ધેટ હી વોઝ ઇન્જર્ડ એટલે કે એ ઈજાગ્રસ્ત થઈ ગયો. એટલે ભીમે દુર્યોધનના સાથળ પર પોતાની ગદાનો એટલો જોરદાર ફટકો માર્યો કે તે ઈજાગ્રસ્ત થઈ ગયો. એટલે જોરદાર ફટકો એનું ઇંગ્લિશ થયું સ્ટ્રોંગ બ્લો. તો અહીંયા મૂળ શબ્દ હતો સ્ટ્રોંગ, એમાંથી એક જગ્યાએ આપણે સ્ટ્રેન્થન લીધું, બીજી જગ્યાએ સ્ટ્રેન્થ લીધું, ત્રીજી જગ્યાએ એના એ શબ્દ રાખ્યો સ્ટ્રોંગ. આગળ કન્સ્ટ્રક્ટ. એમાં પહેલું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઇઝ વન ઓફ ધ ડેશ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ અવર કન્ટ્રી. તો ત્યાં શું આવશે? વન ઓફ ધ એટલે એમાંના એક. શેમાંના એક? તો રચયિતાઓ અથવા ઘડવૈયાઓ એવું થાય. એટલે કન્સ્ટ્રક્ટર્સ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન એટલે સંવિધાન કે બંધારણ. ઓફ અવર કન્ટ્રી એટલે આપણા દેશનું. તો ડોક્ટર બાબા સાહેબ આપણા દેશના બંધારણના ઘડવૈયાઓ હોય, રચયિતા હોય, એમાંના એક છે એવું કહે છે. એમાંના એક હતા એવું હોવું જોઈએ, ખરેખર વોઝ હોવું જોઈએ ઇઝની બદલે. સ્ટુડન્ટ્સ should be given dash education rather than theoretical. Students should be given એટલે વિદ્યાર્થીઓને અપાવવું જોઈએ ડેશ એજ્યુકેશન એટલે કેવું શિક્ષણ. તો ત્યાં કન્સ્ટ્રક્ટ ઉપરથી કન્સ્ટ્રક્ટિવ બને એટલે રચનાત્મક શિક્ષણ. રાધર દેન થિયોરેટિકલ એટલે સૈદ્ધાંતિકની બદલે. એટલે વિદ્યાર્થીઓને સૈદ્ધાંતિકની બદલે રચનાત્મક શિક્ષણ અપાવવું જોઈએ અથવા આપવામાં આવવું જોઈએ. તો રચનાત્મક માટે કન્સ્ટ્રક્ટ ઉપરથી કન્સ્ટ્રક્ટિવ બન્યું. ધ ડેશ ઓફ ધ તાજમહલ began in 1632
by Shahjahan at Agra. The ખાલી જગ્યા of તાજમહેલ, તો ત્યાં શું આવવું જોઈએ? કન્સ્ટ્રક્શન, તાજમહેલનું બાંધકામ. બિગેન એટલે શરૂ થયું ઇન 1632 એટલે 1632માં, બાય શાહજહાં એટલે શાહજહાં દ્વારા, એટ આગ્રા એટલે આગ્રામાં. શાહજહાંનો સ્પેલિંગ જે રીતે ટેક્સ્ટ બુકમાં હતો એ જ રીતે અહીંયા લખેલો છે, પણ એ ખોટો છે. SHAH હોવું જોઈએ. તો અહીંયા શું કહે છે? તાજમહેલનું બાંધકામ, એટલે બાંધકામ માટે કન્સ્ટ્રક્ટ ઉપરથી કન્સ્ટ્રક્શન એવું બન્યું. ત્યારબાદ જોઈએ પાવર. પાવર મૂળ શબ્દ છે, એનું જે રૂપ જરૂર પડે એ લેવાનું હોય. તો એમાં એ, our government is trying its best for women dash in every walk of life. our government એટલે આપણી સરકાર, is trying its best એટલે સારામાં સારા પ્રયત્નો કરી રહી છે, પૂરા પ્રયત્નો કરી રહી છે. for women પછી પાવરનું શું થશે? એમ્પાવરમેન્ટ એટલે કે સશક્તિકરણ. ઇન એવરી વોક ઓફ લાઈફ એટલે દરેક ક્ષેત્રમાં. તો આપણી સરકાર દરેક ક્ષેત્રમાં સ્ત્રી સશક્તિકરણ માટે પૂરા પ્રયત્નો કરી રહી છે એવું કહે છે. તો સશક્તિકરણ માટે પાવર ઉપરથી આપણે બનાવ્યું એમ્પાવરમેન્ટ. ડોન્ટ યુ થિંક દેટ ઇન્ડિયા નીડ્સ સમ ડેશ લીડર્સ લાઇક સરદાર પટેલ નાવડેઝ? ડોન્ટ યુ થિંક એટલે તમને નથી લાગતું? દેટ એટલે કે ઇન્ડિયા નીડ્સ એટલે ભારતને જરૂર છે, સમ ખાલી જગ્યા લીડર્સ, તો નેતાઓ છે એની આગળ શું હોવું જોઈએ? પાવરફુલ. પાવરફુલ લીડર્સ એટલે શક્તિશાળી નેતાઓ. લાઈક સરદાર પટેલ એટલે સરદાર પટેલ જેવા, નાવડેઝ એટલે આજકાલ. શું તમને નથી લાગતું કે આજકાલ સરદાર પટેલ જેવા શક્તિશાળી નેતાની જરૂર છે એવું કહે છે? એટલે શક્તિશાળી માટે આપણે પાવર ઉપરથી પાવરફુલ શબ્દ બનાવ્યો. The new law of RTI dash us to get an information. The new law એટલે નવો કાયદો, of RTI એટલે RTI નો જે કાયદો છે, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એટલે માહિતીનો અધિકાર છે, એની વાત કરેલી છે. ખાલી જગ્યા અસ, તો ત્યાં શું આવશે? એમ્પાવર્સ અસ એટલે આપણને શક્તિ આપે છે, આપણને એક અધિકાર આપે છે. ટુ ગેટ એની ઇન્ફોર્મેશન એટલે કોઈ પણ માહિતી મેળવવાનો. તો RTI નો જે નવો કાયદો છે એ આપણને કોઈ પણ માહિતી મેળવવાનો અધિકાર આપે છે. તો એમ્પાવર એટલે શક્તિ આપવી કે અધિકાર આપવો એવું થાય. ત્યારબાદ V2 અહીંયા પૂરી થાય. વધુ એક એક્સરસાઇઝ જોઈએ, V3. એમાં સૂચના આવી છે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ સિલેક્ટિંગ ધ પ્રોપર વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ. એટલે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને વાક્યો પૂરા કરો. એમાં જોઈએ પહેલું, આરઝુ વોન્ટેડ અ જોબ ઓફ એન ઓફિસર. એટલે આરઝુને ઓફિસરની જોબ જોઈતી હતી, એટલે એ નોકરી કરવી હતી. સો શી ડેશ ફોર ધ જોબ, તો ત્યાં શું આવશે? અપ્લાઇડ. અપ્લાઇડ એટલે અરજી કરી. સો એટલે તેથી તેણીએ એ જોબ માટે અરજી કરી. આરઝુને ઓફિસર તરીકેની જોબ જોઈતી હતી, તેથી તેણે એ જોબ માટે અરજી કરી. તો અરજી કરવા માટે અપ્લાઇડ. અવર સોસાયટી ડેશ 3,50,000 રૂપીઝ ફોર રિલીફ ફંડ. ત્યાં શું આવશે? પુલ્ડ ઇન. પુલ ઇન એટલે ભેગા કરવા. તો અમારી સોસાયટીએ રિલીફ ફંડ એટલે રાહત ભંડોળ માટે 3,50,000 રૂપિયા ભેગા કર્યા. તો ભેગા કર્યા માટે પુલ્ડ ઇન. Anandnagar has no electricity, so the GEB is going to establish dash there. આનંદનગર has no electricity એટલે આનંદનગરમાં વીજળી નથી. સો એટલે તેથી the GEB એટલે કે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ is going to establish એટલે સ્થાપના કરવાનું છે. શેની? મિની ગ્રીડ. તો એમાં આપણે આ શબ્દ ઘણી જગ્યાએ જોઈ લીધો. એમાં ગ્રીડમાં શું હોય? GRID એટલે મૂળ સાચો શબ્દ એ થશે. પહેલું જે ગ્રીડ છે GREED, એ ગ્રીડનો મતલબ લોભ કે લાલચ એવો થાય, એટલે એ અહીંયા કોઈ રીતે બંધ બેસે નહીં. તો આનંદનગરમાં વીજળી નથી એટલે GEB ત્યાં મિની ગ્રીડની સ્થાપના કરવાની છે. ધ લોક સંસાર ડેશ અ ન્યૂ સ્કીમ ઓફ ફ્લેટ્સ. લોક સંસાર કોઈ કંપનીનું નામ છે, એમાં એ ફ્લેટની નવી સ્કીમની વાત છે. તો ત્યાં શું આવશે? લોન્ચ્ડ. એટલે લોક સંસાર કંપની જે છે એણે
ફ્લેટ્સની નવી સ્કીમ, નવી યોજના લોન્ચ કરી, શરૂ કરી. અહીંયા ખરેખર બીજું ઓપ્શન છે ડિક્લેર. તો ડિક્લેર્ડ પણ આવી શકે. લોક સંસારે ફ્લેટ્સની નવી યોજના જાહેર કરી એવું પણ આવી શકે. બંને પોસિબલ છે, પણ વધુ સ્યુટેબલ છે લોન્ચ્ડ. ઉપયોગની દ્રષ્ટિએ લોન્ચ્ડ, અને પાઠમાં જે રીતે આ શબ્દ આવ્યો હતો એટલા માટે લોન્ચ્ડ વધુ સ્યુટેબલ છે. ધેન V4. V4 માં સૂચના આવી છે મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ પ્લેસિંગ ધ પ્રોપર વર્ડ એટ ધ પ્રોપર પ્લેસ. પ્રોપર વર્ડ એટલે યોગ્ય શબ્દ, એટ ધ પ્રોપર પ્લેસ એટલે યોગ્ય જગ્યાએ. હવે આની અંદર શું છે, કૌંસમાં બે શબ્દો આપેલા છે, એમાંથી કોઈ એક શબ્દ મૂકવાનો છે પણ ક્યાં મૂકવાનો નથી કહેલું, એટલે સૂચનામાં લખ્યું છે યોગ્ય જગ્યાએ મૂકો તો વાક્ય અર્થપૂર્ણ બને. પહેલું જોઈએ, The people of Bhavnagar have the demand for Bhavnagar Tarapur railway line for many years. તો આમાં બેમાંથી મૂકવાનો છે ઇન્ક્રીઝ કે રેઇઝ, પણ એ ક્યાં મૂકવાનો? તો આપણે જોઈએ અહીંયા જો હેવ જે છે એના પછી રેઇઝડ હોવું જોઈએ. તો શું થાય, હેવ રેઇઝ ધ ડિમાન્ડ, એટલે રેઇઝ ધ ડિમાન્ડ એટલે માંગ કરવી, માંગ મૂકવી, એટલે રેઇઝડ શબ્દ ત્યાં હોવો જોઈએ. તો એ મૂકીને આપણે આખું વાક્ય જોઈએ. The people of Bhavnagar have raised the demand for Bhavnagar Tarapur railway line for many years. એટલે ભાવનગરના લોકોએ ભાવનગર તારાપુર રેલવે લાઇન માટેની માંગ ઘણા વર્ષોથી મૂકી છે એવું કહે છે. સેકન્ડ, our government has started a scheme of giving bulbs to the needy people. હવે કૌંસમાં બે જે શબ્દો આપેલા છે એમાંથી એક મૂકવાનું છે, પણ ક્યાં મૂકવાનું છે? તો અહીંયા આપણે જોઈએ બલ્બ્સ, એની આગળ આવે LED શબ્દ, એટલે LED બલ્બ્સ આપવાની વાત છે. એ મૂકીને આપણે જોઈએ our government has started a scheme of LED bulbs to the needy people. એટલે આપણી સરકારે જરૂરિયાતવાળા લોકોને LED બલ્બ્સ આપવાની સ્કીમ શરૂ કરી છે, એવી યોજના શરૂ કરી છે. ત્યારબાદ ત્રીજું, very soon ગુજરાત ગવર્મેન્ટ about 45,000 persons in various administrative departments. તો એમાં પણ will give અને will recruit એ બેમાંથી કંઈક મૂકવાનું છે, પણ એ ક્યાં મૂકવાનું છે? તો આપણે જોઈએ અહીંયા એની જરૂર પડશે. ગવર્મેન્ટ will recruit એટલે ભરતી કરશે એવું થાય. તો એ મૂકીને આપણે જોઈએ આખું, very soon Gujarat government will recruit about 45,000 persons in various administrative departments. તો very soon એટલે ખૂબ ટૂંક સમયમાં જ ગુજરાત સરકાર will recruit એટલે ભરતી કરશે, about એટલે આશરે 45,000 વ્યક્તિઓની, in various એટલે જુદા જુદા, administrative departments એટલે વહીવટી વિભાગોમાં. તો ખૂબ થોડા જ સમયમાં, ટૂંક સમયમાં ગુજરાત સરકાર અલગ અલગ વહીવટી વિભાગોમાં 45,000 જેટલા લોકોની ભરતી કરશે. ત્યારબાદ જોઈએ ચોથું, ઇન ગુજરાત વી ફેસ ધ સન ડ્યુરિંગ મે એન્ડ જૂન. આમાં પણ આપણી પાસે બે ઓપ્શન છે, સ્કોર્ચિંગ હીટ ઓફ કે સ્ટ્રોંગ હીટ ઓફ. એમાંથી મૂકવાનું છે, પણ ક્યાં મૂકવાનું? ફેસ પછી. ફેસ છે ક્રિયાપદ છે, ફેસ એટલે સામનો કરવો. શેનો સામનો કરવાનો? તો સ્કોર્ચિંગ હીટ ઓફ એવું ત્યાં આવશે. એટલે જોઈએ ઇન ગુજરાત વી ફેસ સ્કોર્ચિંગ હીટ ઓફ ધ સન ડ્યુરિંગ મે એન્ડ જૂન. વી ફેસ એટલે આપણે સામનો કરીએ છીએ, સ્કોર્ચિંગ હીટ ઓફ એટલે બળબડતી ગરમી કે તાપ, ધ સન એટલે સૂર્યનો, ડ્યુરિંગ મે એન્ડ જૂન એટલે મે અને જૂન મહિના દરમિયાન. તો ગુજરાતમાં મે અને જૂન મહિના દરમિયાન સૂર્યના બળબડતા તાપનો આપણે અનુભવ કરીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈએ, V6 હવે જોશું આપણે. એની અંદર સૂચના છે રીઅરેન્જ ધી ઓર્ડર ઓફ ધ લેટર્સ. ઓર્ડર ઓફ ધ લેટર્સ એટલે અક્ષરોનો ક્રમ, ઓફ ધ વર્ડ એટલે શબ્દના, ઇન ધ બ્રેકેટ એટલે કૌંસમાં આપેલા, ટુ મેક ધ સેન્ટેન્સ મિનિંગફુલ એટલે વાક્યને અર્થપૂર્ણ બનાવવા માટે. તો વાક્યને અર્થપૂર્ણ બનાવવા માટે કૌંસમાં જે શબ્દ આપેલો છે એના અક્ષરોને ગોઠવવાના છે. એને વર્ડ એનેગ્રામ કહેજો, લખેલું છે વર્ડ એનેગ્રામ્સ, સેમ લેટર્સ ડિફરન્ટ વર્ડ્સ. એટલે અક્ષરો એના એ જ એમાંથી જ જુદા શબ્દો બને એવું. સાયલન્ટ શબ્દ છે એના અક્ષરોને જુદી રીતે ગોઠવીએ તો લિસન શબ્દ બને, તો એને
વર્ડ એનેગ્રામ્સ કહેવાય. એક સેમ્પલ આપેલું છે, યોર નોલેજ ઓફ કમ્પ્યુટર ઇઝ અ બિગ સીડ્સ એવું આપેલું છે, ખોટું છે. કૌંસમાં જે આપેલું છે સાચું છે, અસેટ. યોર નોલેજ ઓફ કમ્પ્યુટર એટલે તમારું કમ્પ્યુટરનું નોલેજ કે જ્ઞાન ઇઝ અ બિગ અસેટ એટલે એક મોટી મૂડી છે, તમારી પાસે એક મૂડી જેવું છે, એટલું બધું ઉપયોગી છે તમારું નોલેજ એવું કહે છે. તો હવે 1 થી 6 જે વાક્યો છે જોઈએ. પહેલું, ધ મેટલિક છે એની બદલે ખરેખર શું હોવું જોઈએ. Of this region is humid, so being an asthma patient, you can't stay here. તો મેટાલિક શબ્દ છે એમાંથી કંઈક બનાવવાનું છે. ખરેખર મેટાલિકનો સ્પેલિંગ છે એમાં ડબલ એલ આવે, એટલે આ સ્પેલિંગની બદલે ડબલ એલ વાળું હોય તો એમાંથી પાછો જે શબ્દ બનાવવાનો છે એ ન બને, એટલે અહીંયા શબ્દ બને છે ક્લાઇમેટ. ક્લાઇમેટ ઓફ ધીસ રીજન એટલે આ પ્રદેશનું હવામાન ઇઝ હ્યુમિડ એટલે ભેજવાળું છે. સો બીંગ એન એસ્મા પેશન્ટ એટલે દમના દર્દી હોવાને લીધે, દમ છે એ શ્વાસની તકલીફનો એક રોગ છે. યુ કાન્ટ સ્ટે હિયર એટલે તમે અહીં ન રહી શકો. તો એમ કહે છે કે આ પ્રદેશનું હવામાન ભેજવાળું છે એટલે તમે દમના દર્દી હોવાને લીધે અહીંયા ન રહી શકો એવું કહે છે. તો એ હવામાન માટે આપણે શબ્દ લીધો ક્લાઇમેટ. સેકન્ડમાં એમાં નંબર 2 2 વખત લખાયેલું છે પણ ડોક્ટર બત્રાથી શરૂ થશે. ડોક્ટર બત્રાસ ડેશ ટુ આસ્થા ફોર હર ચૂઝિંગ અ કરિયર પ્રૂવડ ફ્રૂટફુલ. અહીંયા કંઈક શબ્દ મૂકવાનો છે પણ અનક્લોઝ જે છે એના અક્ષરોને ગોઠવીને, તો ત્યાં શું આવશે? અનક્લોઝમાંથી અક્ષરોને ગોઠવીને બનશે કાઉન્સેલ. કાઉન્સેલ એટલે સલાહ. ટુ આસ્થા એટલે આસ્થાને આપેલી. ફોર હર ચૂઝિંગ અ કરિયર એટલે એમની કારકિર્દી પસંદ કરવા માટેની. પ્રૂવડ ફ્રૂટફુલ એટલે ફળદાયી નીવડી. એટલે ડોક્ટર બત્રાએ આસ્થાને જે સલાહ આપી પોતાની કારકિર્દી પસંદ કરવા વિશેની, એ સલાહ ફળદાયી નીવડી એટલે સફળ નીવડી એવું કહેવા માંગે છે. ત્યારબાદ ઇટ વોઝ દશરથ, અહીંયા ડેન્સિટી લખેલું છે પણ એ નહીં આવે, જોઈએ that he would die when none of his sons was present. તો ડેન્સિટીની બદલે શબ્દ ત્યાં આવશે ડેસ્ટિની. ડેસ્ટિની એટલે ભાગ્ય. that એટલે કે, he would die એટલે એનું મૃત્યુ થશે, when none of his sons એટલે એમના પુત્રોમાંથી કોઈ નહીં, was present એટલે હાજર હોય, there એટલે ત્યાં. તો અહીંયા આખું વાક્ય એવું કે છે, દશરથના ભાગ્યમાં એવું લખેલું હતું કે જ્યારે એમનું મૃત્યુ થશે ત્યારે એમના પુત્રોમાંથી કોઈ હાજર નહીં હોય, એવા સમયે થશે એમ કે છે. ચોથું, મિસ્ટર ખાન ઇઝ અ, હવે અહીંયા જે ઇન્સર્ટેડ છે એ મૂકીએ તો કાંઈ એનો અર્થ ન નીકળે. આગળ જોઈએ, ઓફ ધીસ સોસાયટી સો હી મસ્ટ પે ધ મેન્ટેનન્સ ચાર્જીસ. તો અહીંયા ઇન્સર્ટેડના અક્ષરોને ગોઠવીને આપણે શબ્દ બનાવીએ તો રેઝિડન્ટ શબ્દની જરૂર પડે. મિસ્ટર ખાન ઇઝ રેઝિડન્ટ ઓફ ધીસ સોસાયટી એટલે મિસ્ટર ખાન આ સોસાયટીના રહેવાસી છે. સો હી મસ્ટ પે ધ મેન્ટેનન્સ ચાર્જીસ એટલે એણે મેન્ટેનન્સનો ચાર્જ ચૂકવવો જ પડે એવું કહે છે. ત્યારબાદ બ્રિન્દાસ ડેશ ટુ એજ્યુકેટ હર ડોટર ઇન એન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ વોઝ ફુલફિલ્ડ એઝ દે શિફ્ટેડ ટુ બરોડા ફ્રોમ અ સ્મોલ વિલેજ. તો બ્રિન્દાસ રિઝાઇડનો કંઈ અહીંયા મિનિંગ ના રહે, તો ત્યાં શું થશે? ડિઝાયર એટલે કે ઈચ્છા. ટુ એજ્યુકેટર ડોટર એટલે એમની દીકરીને ભણાવવાની, ઇન એન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એટલે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં, વોઝ ફુલફિલ્ડ એટલે પૂરી થઈ, એઝ એટલે કારણ કે, દે શિફ્ટેડ ટુ બરોડા એટલે તેઓ બરોડા શિફ્ટ થયા, ફ્રોમ અ સ્મોલ વિલેજ એટલે નાના ગામમાંથી. તો બ્રિન્દા જે છે એની ઈચ્છા હતી કે પોતાની દીકરીને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણાવે, એ ઈચ્છા પૂરી થઈ કારણ કે તેઓ નાના ગામમાંથી બરોડા શિફ્ટ થયા, ત્યાં રહેવા ગયા એવું કે છે. તો ઈચ્છા માટેનો અહીંયા શબ્દ છે ડિઝાયર. છઠ્ઠું વાક્ય, they have dashed the contract so it's a bit late to change their minds now. તો આ ડિઝાઇન શબ્દ જે છે એના અક્ષરોને બદલીને નવો શબ્દ બનાવવાનો છે, તો ત્યાં શું આવશે? સાઇન્ડ. they have signed the contract એટલે તેઓ કોન્ટ્રાક્ટ પર સહી કરી છે. કોન્ટ્રાક્ટ એટલે એક પ્રકારનો કરાર હોય. so it's a bit late તેથી થોડું મોડું થઈ ગયું. to change their minds now એટલે એમના વિચારો બદલવા માટે, now એટલે હવે. એટલે
તેઓએ કરાર પર સહી કરી દીધી છે. એટલે હવે આપણે તેઓના વિચાર બદલવા માટે બહુ મોડા પડ્યા, એટલે હવે એના વિચાર આપણે બદલી ના શકીએ કદાચ, એવું કહે છે. તો અહીંયા V6માં આપણે જોયું કે એક શબ્દ હોય એના અક્ષરોને જુદા ક્રમમાં ગોઠવીએ તો કંઈક જુદો શબ્દ બને. એવા શબ્દોને વર્ડ એનેગ્રામ્સ કહેવાય. ત્યાંથી આગળ V7 એ પણ વોકેબ્યુલરીની એટલે કે શબ્દ ભંડોળની એક્સરસાઇઝ છે. સિલેક્ટ ધ પ્રોપર વર્ડ એન્ડ ફિલ ઇન ધ ગેપ્સ ટુ મેક મીનિંગફુલ સેન્ટેન્સીસ. સિલેક્ટ ધ પ્રોપર વર્ડ એટલે યોગ્ય શબ્દ પસંદ કરો, એન્ડ ફિલ ઇન ધ ગેપ્સ એટલે ખાલી જગ્યા પૂરો, ટુ મેક મીનિંગફુલ સેન્ટેન્સીસ એટલે અર્થપૂર્ણ વાક્ય બનાવવા માટે. એટલે યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા એ રીતે પૂરો કે જેનાથી અર્થપૂર્ણ વાક્યો બને. તો એમાં જોઈએ શબ્દો ઉપર જે આપેલા છે એ પેલા જોઈ લઈએ. કોન્ટ્રીબ્યુટ એટલે યોગદાન આપવું, બ્રિલિયન્ટ તેજસ્વી, પુલ્ડ ઇન એટલે ભૂતકાળ છે એટલે ભેગા કર્યા, એકઠા કર્યા વગેરે, ડિસ્પ્યુટ એટલે વિવાદ, ફાઇનલી એટલે અંતે, એમ્પાવરિંગ તો એમ્પાવર એટલે શક્તિ આપવી, સત્તા આપવી, અધિકાર આપવો વગેરે, ઇસ્યુ એટલે મુદ્દો, પ્રશ્ન, બાબત, સમસ્યા વગેરે, લોબીડ એમાં લોબી એટલે સહિયારો પ્રયાસ કરવો, પ્રોવાઈડ એટલે પૂરું પાડવું કે આપવું, ફોર્મ્યુલેટ એટલે બનાવવું, પોવર્ટી એટલે ગરીબી. તો આ પેરેગ્રાફ જોઈએ. સુધામૂર્તિ ફાઉન્ડ ધેટ હનુમંતપ્પા વોઝ અ ડેશ બોય. સુધામૂર્તિ ફાઉન્ડ ધેટ એટલે સુધામૂર્તિને ખબર પડી કે હનુમંતપ્પા કોઈકનું નામ છે, વોઝ અ ખાલી જગ્યા બોય, તો ત્યાં શું આવશે? બ્રિલિયન્ટ બોય. સુધામૂર્તિ એક લેખિકા છે, એમને ખબર પડી કે હનુમંતપ્પા એક તેજસ્વી છોકરો છે. બટ અનફોર્ચ્યુનેટલી એટલે કમનસીબે હી વોઝ નોટ એબલ ટુ સ્ટડી ફર્ધર એટલે આગળ ભણી શકે એમ નહોતો. બીકોઝ ઓફ એટલે ને કારણે હીઝ પોવર્ટી એટલે એમની ગરીબી. એટલે તેજસ્વી હતો પણ કમનસીબે એની ગરીબીને કારણે આગળ ભણી શકે તેમ નહોતો. શી વોન્ટેડ ટુ ડેશ ઇન હિઝ સ્ટડી. ત્યાં શું આવવું જોઈએ? કોન્ટ્રીબ્યુટ એટલે યોગદાન આપવું. એટલે તેણી એના અભ્યાસમાં કંઈક યોગદાન આપવા માંગતી હતી, એટલે અભ્યાસ કરી શકે એવું કંઈક કરવા માંગતી હતી. આ લેખિકાની વાત છે, સુધામૂર્તિની. શી ટોક્ડ અબાઉટ ધીસ ડેશ ઇન હર સ્ટાફ. શી ટોક્ડ એટલે તેણીએ વાત કરી, અબાઉટ ધીસ પછી શું આવશે? ઇસ્યુ એટલે આ મુદ્દો. એટલે આ લેખિકાએ આ મુદ્દાની ચર્ચા કરી, વાત કરી એના સ્ટાફ સાથે. એન્ડ દે ડેશ 1 લાખ રૂપીઝ. ત્યાં શું આવે? પુલ્ડ ઇન એટલે ભેગા કર્યા. તેઓએ 1 લાખ રૂપિયા ભેગા કર્યા. એટલે સ્ટાફને જ્યારે વાત કરી કે આવો એક છોકરો છે જે ગરીબીના કારણે ભણી નથી શકતો, ત્યારે એમના સ્ટાફે 1 લાખ રૂપિયા ભેગા કર્યા. They had a little dash over the course of his choice. ત્યાં શું આવશે? ડિસ્પ્યુટ. ડિસ્પ્યુટ એટલે વિવાદ. ઓવર એટલે બાબતે. કઈ બાબતે? કોર્સ ઓફ હિઝ ચોઇસ એટલે એની પસંદગીના કોર્સ બાબતે. એટલે તેઓ મદદ કરવા તૈયાર થયા, પણ હનુમંતપ્પાએ જે કોર્સ પસંદ કર્યો હતો એ બાબતે તેઓને થોડો વિવાદ થયો. વિવાદ એટલે ડિસ્પ્યુટ. ડેશ ધ ઇસ્યુ વોઝ રિઝોલ્વ બાય ડેશ અ સિનિયર કોલિગ ટુ ટેક અ ડિસિઝન. ત્યાર પછીનું છેલ્લે પૂરી થાય છે આ બાબત, એટલે આ ફકરો પૂરો થાય છે, એટલે ત્યાં શું આવશે? ફાઇનલી એટલે છેવટે. ધ ઇસ્યુ એટલે આ મુદ્દો કે આ પ્રશ્ન, વોઝ રિઝોલ્વડ એટલે ઉકેલાયો અથવા ઉકેલવામાં આવ્યો, બાય ડેશ અ સિનિયર કોલિગ. તો ત્યાં શું આવશે? એમ્પાવરિંગ. એમ્પાવરિંગ એટલે સત્તા આપીને કે અધિકાર આપીને. અ સિનિયર કોલિગ એટલે એક વરિષ્ઠ સહકર્મચારી. ટુ ટેક અ ડિસિઝન એટલે નિર્ણય લેવા માટે. એટલે છેવટે એક વરિષ્ઠ જે મોટા અથવા પહેલાથી જોબ કરતા કોઈ સહકર્મચારી હોય એમને નિર્ણય લેવાની સત્તા આપીને આ મુદ્દો ઉકેલવામાં આવ્યો. એટલે કોઈક મુદ્દે અલગ અલગ લોકોના અલગ અલગ મત હોય તો એમાં એક વ્યક્તિને આપણે એવું કહીએ કે આ વ્યક્તિ જે કહે ફાઇનલ, એ રીતે એમને સત્તા આપવામાં આવી. એટલે સત્તા આપી એટલે એમ્પાવરિંગ એવું અહીંયા છે. ત્યારબાદ C3 એટલે કે અહીંયા હવે આપણે કોમ્પ્રિહેન્શન વિભાગ જોશું. અત્યાર સુધી વોકેબ્યુલરી એટલે કે શબ્દ ભંડોળનો વિભાગ હતો. આ કોમ્પ્રિહેન્શન એટલે સમજ, એટલે પાઠમાંથી જે સમજ્યા હોય એના આધારે આ એક્સરસાઇઝ હોય. તો એમાં
C3 માં સૂચના છે કરેક્ટ ધ ટેક્સ્ટ બાય રિપ્લેસિંગ ધી અંડરલાઇન વર્ડ્સ વિથ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. રિપ્લેસ કરવાનું લખ્યું છે. અંડરલાઇન વર્ડ્સ એટલે રેખાંકિત શબ્દો. રેખાંકિત શબ્દોને રિપ્લેસ કરવાના છે એટલે એની જગ્યાએ કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકવાના છે. તો કૌંસમાં આપેલા શબ્દો પહેલા ખાલી જોઈ લઈએ. ફાર્મર્સ, કેપેસિટી, કન્સ્ટ્રક્શન, બર્નિંગ, ડોનેટેડ, લિવિંગ, કોન્ટ્રીબ્યુટેડ, ફંડેડ, ડિમાન્ડેડ. તો હવે આ ફકરામાં જે અંડરલાઇન થયેલા શબ્દો છે એ ખોટા છે, ભૂલવાળા છે, એની બદલે કૌંસમાંથી યોગ્ય શબ્દ લેવાનો છે. જોઈએ. મોસ્ટ ઓફ ધ 3000 પીપલ ડેશ ઇન ધ વિલેજ આર ડેશ. મોસ્ટ ઓફ ધ 3000 પીપલ એટલે 3000 લોકોમાંથી મોટા ભાગના લિવિંગ ઇન ધ વિલેજ એટલે આ ગામમાં રહેતા એવું કહેવાનું હોય. તો રહેતા એના માટે LEAVING ના આવે ને એટલે ત્યાં આપણે બદલી નાખીએ, બ્રેકેટમાંથી શબ્દ જે છે એ મૂકીએ લિવિંગ. તો આ ગામમાં રહેતા 3000 લોકોમાંથી મોટા ભાગના આર એટલે છે. પછી મર્ચન્ટ્સ એવું લખ્યું છે એની બદલે શું આવશે? ફાર્મર્સ એટલે કે ખેડૂતો. તો આ ગામમાં રહેતા 3000 લોકોમાંથી મોટા ભાગના ખેડૂતો છે એટલે કે ફાર્મર્સ. બટ સચ વોઝ ધ વિલિંગ ડિઝાયર. હવે વિલિંગ ડિઝાયરની બદલે યુનિટમાં એ શબ્દ આવ્યો તો આપણને ખ્યાલ છે શું આવવું જોઈએ? બર્નિંગ ડિઝાયર એટલે પ્રબળ ઈચ્છા, તીવ્ર ઈચ્છા. ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ એટલે ગામમાં સ્ટેશન હોય એના માટેની. કે એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર, ત્યાં લિમિટેશન છે એની બદલે શું હોવું જોઈએ? કેપેસિટી. તો આપણે એ યુનિટમાં જોયું હતું ગામમાં સ્ટેશન માટેની લોકોની ઈચ્છા એટલી પ્રબળ હતી કે બધાએ પોતાની કેપેસિટી, પોતાની ક્ષમતા અનુસાર ફાળો આપ્યો. રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ એટલે 3000 થી લઈને 75,000 રૂપિયા સુધી. ધે બોરોડ મની. બોરો એટલે ઉછીનું લેવું. તો લોકોએ પૈસા ઉછીના નહોતા લીધા, દાનમાં આપ્યા હતા એટલે બોરોડની બદલે શું આવશે? ડોનેટેડ. મની ફોર ધ સ્ટેશન એટલે સ્ટેશન માટે પૈસા દાનમાં આપ્યા. એન્ડ વી સ્ટાર્ટેડ ધ રિનોવેશન ઇન જાન્યુઆરી 2008 એટલે અમે જાન્યુઆરી 2008માં રિનોવેશન શરૂ કર્યું હતું એવું કે છે. રિનોવેશન શરૂ નહોતું કર્યું પણ સ્ટેશનનું બાંધકામ શરૂ કર્યું હતું એટલે કન્સ્ટ્રક્શન. સેડ રણજીતસિંહ, અ ફોર્મર વિલેજ સરપંચ એટલે ગામના એક ભૂતપૂર્વ સરપંચ રણજીતસિંહ આ બધું બોલે છે અવતરણ ચિહ્નોમાં જે આપેલું છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આજના આ સેશનમાં જેટલી એક્સરસાઇઝ જોઈ એ બધી લખવાની છે. અત્યારે એક્ઝામની પ્રેપરેશન કરતા હોય અને ટાઈમ ના મળે તો અત્યારે ના લખો તો ચાલે, પછી વેકેશનમાં, પણ આ લખવાનું ફરજિયાત છે. વેન ધ સ્કૂલ્સ ઓપન યુ હેવ ટુ શો ઓલ હોમવર્ક. ઓકે, થેન્ક યુ વેરી મચ.